ગઈકાલ સાંજથી જ કચ્છના પાટનગર ભુજ શહેરમાં મેઘમહેર વરસી રહી છે અને તેના કારણે શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે। ત્યારે વાત કરવામાં આવે ભુજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની, વર્ષોથી આ વિસ્તારમાં વરસાદ પડતા જ પાણી ભરાઈ જાય છે અને આ ઘૂંટણસમા પાણી ભરાતા અહીંથી આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી દ્વારા જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અહીં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને ખાડા પણ પડી ગયા છે। તેના કારણે વાહન ચાલકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડતી હોય છે। એક તરફ પ્રશાસન જણાવે છે કે રેલવેના ભાડામાં વધારો કરવામાં આવશે, તો બીજી તરફ જો ભાડા વધારાય છે તો પછી પ્રવાસીઓને પૂરતી સુવિધા પણ મળવી જોઈએ। જો પ્રવાસીઓ રેલવે સ્ટેશન સુધી પહોંચી ના શકે તો પછી ભાડા વધારવાનો મતલબ જ શું? ત્યારે આ વિશે અમારા કચ્છ ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ આ પ્રમાણે જણાવી રહ્યા છે। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મુન્નાભાઈ ડીપી, કચ્છ ટીવી ન્યૂઝ। ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે આજે રેલવે સ્ટેશન આવેલું છે આપણું, એના ત્રણેય રસ્તામાં તળાવ પાણીના ભરેલા છે, વચ્ચે ફૂટ 1.5 ફૂટના ખાડા આવે છે। જો કોઈને ખબર ન હોય તો હાથ પગ ભાંગી જાય। બીજી બાજુ સરકાર જાહેરાત કરે છે કે ટ્રેનના ભાડામાં વધારો થશે, તો ભાડામાં વધારો કરો છો તો સુવિધા આપો પબ્લિકને। રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે કોઈ રસ્તાના ઠેકાણા 10 વર્ષથી આ જ પરિસ્થિતિ છે। ફૂટના ખાડા છે, કેટલા જણાના હાથ પગ ભાંગી ગયા છે, પણ તંત્રનું પેટનું પાણી ચાલતું નથી। માત્ર ને માત્ર વિકાસની વાતો કરો છો, તો જ્યારે આપણા મુખ્યમંત્રી આવે છે કે વડાપ્રધાન આવે એને અહીંયાથી ચોમાસામાં લઈ જવા જોઈએ ત્રણેય રસ્તા ઉપરથી, ખબર પડે કે અહીંયાનું જે તંત્ર છે કેટલું ભ્રષ્ટાચારી તંત્ર છે, કેટલું ભ્રષ્ટ તંત્ર છે। માત્ર વિકાસની વાતો કરે છે, સારા રોડ બતાવે છે ને એક જ ઝાપટામાં ધોવાઈ જાય છે। સૌથી પહેલાં ટિકિટના ભાડા વધારવા છે ને તમને, ને આવા એરપોર્ટ જેવા અદ્યતન તમે કરોડો અબજો રૂપિયા ખર્ચી અને રેલવે સ્ટેશન બનાવો છો ને, તો ત્યાં પબ્લિકને પહોંચવા સુધી રસ્તા બનાવો। રેલવે સ્ટેશન આ રસ્તામાંથી પગલા ચાલીને જશે માણસો। લોકો તંત્રથી ત્રસ્ત થઈ ગયા છે અને કેટલા સમયની આ ફરિયાદ છે કે રેલવે સ્ટેશન જવું હોય તો પાણીના તળાવ ભરેલા છે, કઈ રીતે જવું, ને કેટલાના એક્સિડન્ટ થઈ ગયા, કેટલાના હાથ પગ ભાંગી ગયા, પણ તંત્રનું પેટનું પાણી ચાલતું નથી, આવું લોકો કહી રહ્યા છે।